નમસ્કાર મિત્રો, હું કનૈયાલાલ મીરાણી આપની પોતાની મનગમતી યુટ્યુબ ચેનલ શિક્ષણ સફરમાં આપનું સ્વાગત કરું છું। આ ચેનલ ઉપર શૈક્ષણિક માહિતી, અભ્યાસક્રમ, શિષ્યવૃત્તિ પરીક્ષાઓ, સરકારી યોજનાઓ, સ્પર્ધાત્મક પરીક્ષાઓ તથા કમ્પ્યુટર અને ટેકનોલોજીને લગતા વિડીયો અપલોડ કરવામાં આવે છે। હજી સુધી તમે જો આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો, તમારા મિત્રોને શેર કરી દેજો અને બેલ આઇકન દબાવી દેજો જેથી અમારા નવા વિડીયોની અપડેટ આપને મળતી રહે। નમસ્કાર મિત્રો, આજે આપણે 2023નું જે પેપર જે આપણે સોલ્યુશનનો પહેલો વિડીયો જે છે આપણે મૂકેલો હતો એનો હવે આપણે બીજો ભાગ જે છે જોશું। જે આ પેપર જે છે જીએસએસબી દ્વારા 2023ની અંદર જે પેપર લેવાયું હતું જ્ઞાન સાધનાનું, જેનો પહેલો ભાગ MET વિભાગ 1 જે છે એનું સોલ્યુશન આપણે અગાઉના વિડીયોમાં જોઈ લીધું છે। જો તમે ના જોયું હોય તો એની ડિસ્ક્રિપ્શનમાં લિંક પણ આપેલી છે। આજે આપણે સેટનો બીજો વિભાગ જે છે કે જે 80 ગુણનું પૂછાય છે એની આપણે આજે એના પ્રશ્નોને લગતી આપણે આમાં ચર્ચા કરવાના છીએ આજના વિડીયોમાં। તો તમે આજના જે બીજા વિભાગના વિડીયો જે છે એને પણ તમે ખાસ અહીંયા કને જોજો તો તમને ખ્યાલ આવી જશે કેવા પ્રકારના પ્રશ્ન પૂછાય છે। અહીંયા કને તમને આપણે આ ચેનલની અંદર તમને આ બધા જ વિગતો જે છે પેપર 2023નું પેપર જે છે એ સરસ રીતે આપણે આખું સોલ્યુશન કરી અને મૂકેલું છે, જેમાં વિડીયોની અંદર પહેલા ભાગની અંદર તમને આપેલું છે। બીજા ભાગની અંદર પણ તમે જોઈ શકો છો કે બીજા ભાગની અંદર પણ આ પેપર જે છે એ આપણે આખું સોલ્યુશન કરીશું તો તમને ખ્યાલ આવી જશે કે કેવા પ્રકારના પ્રશ્નો જે છે પૂછાય છે અને તમે આની અંદર મહેનત કરી અને સરસ રીતે પરીક્ષા આપી શકો છો। ચલો આપણે જઈએ બીજા વિભાગ તરફ। પહેલા વિભાગની અંદર 1 થી 40 પ્રશ્ન પૂછાયેલા હતા, બીજા વિભાગની અંદર 41થી પ્રશ્ન પૂછેલા છે, પણ 41 થી 60 પ્રકારના જે પ્રશ્ન છે એ ગણિતના છે, એ આપણે પછી જોઈશું। આપણે શરૂઆત કરીએ છીએ 61મા પ્રશ્નથી। તો 61મો પ્રશ્ન જે છે એની આપણે શરૂઆત અત્યારે અહીંયા કને કરીએ છીએ। તો તમે 61મા પ્રશ્નથી જોઈ શકો છો કે કેવા પ્રકારના શરૂઆત થાય છે વિજ્ઞાનના પ્રશ્નોથી। તો કૃત્રિમ ખાતર માટે શું સાચું છે? તો અહીંયા તમને અલગ અલગ વિકલ્પો આપેલા છે। એ છે કાર્બનિક ક્ષાર છે, તેનાથી જમીનને સેન્દ્રિય પદાર્થો પ્રાપ્ત થાય છે। બી છે અકાર્બનિક ક્ષાર છે, જેનાથી જમીનને સેન્દ્રિય પદાર્થો પ્રાપ્ત થતા નથી। સી આપેલો છે કે કાર્બનિક ક્ષાર છે તેનાથી જમીનને સેન્દ્રિય પદાર્થો પ્રાપ્ત થતા નથી। અને ડી છે અકાર્બનિક ક્ષાર છે, જેનાથી જમીનને સેન્દ્રિય પદાર્થો પ્રાપ્ત થાય છે। આ ચાર ઓપ્શનો તમને અહીંયા કને આપેલા છે। અહીંયા 61મા પ્રશ્નથી તમને કહી દઉં કે વિજ્ઞાનના પ્રશ્નો શરૂઆત થાય છે। જેમ 40 થી 60 છે એ ગણિત છે, એમ 61થી વિજ્ઞાનના પ્રશ્નો ચાલુ થાય છે અને વિજ્ઞાનના પ્રશ્નનો પહેલો પ્રશ્ન આપણે 61મો પ્રશ્ન છે એ જોઈએ છીએ। તો અહીંયા કને તમે જોઈશું આપણે આ ચાર વિકલ્પો જે છે એમાંથી સાચો જવાબ છે એ આપણે મેળવવાનો પ્રયત્ન કરી। તમે આ દરેક પ્રશ્નના તમે જવાબ વિકલ્પો જે છે એ તમારા મનમાં તમે ધારણા કરતા રહેજો, જેના કારણે તમને ખ્યાલ આવી જાય કે તમે જે છે એ સાચો જવાબ આપી શકો છો કે નથી આપી શકતા। તો અહીંયા આપણો જવાબ આવશે બી, કે જે અકાર્બનિક ક્ષાર છે અને તેનાથી જમીનને સેન્દ્રિય પદાર્થો પ્રાપ્ત થતા નથી। ચલો એના પછી આપણે નેક્સ્ટ પ્રશ્નની અંદર જઈએ। તો તમે આ આખું પેપર એક સોલ્યુશન કરી લેશો તો તમને એક્ઝેક્ટ ખ્યાલ આવી જશે। અહીંયા કને ડી જે છે એ પણ એવું છે, પરંતુ શું છે કે અકાર્બનિક ક્ષાર છે તેનાથી જમીનને સેન્દ્રિય પદાર્થો પ્રાપ્ત થાય છે એવું છે, જ્યારે અહીંયા કને આ વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાનું કે એની અંદર સેન્દ્રિય પદાર્થો પ્રાપ્ત થતા નથી। કૃત્રિમ ખાતર માટે આ વસ્તુ આપણને સાચી છે। ચલો એના પછી આપણે વાત કરીએ છીએ 62મા પ્રશ્નની કે કઈ સક્રિય અધાતુનો પાણીમાં સંગ્રહ કરવામાં આવે છે। તો એવી કઈ ધાતુ છે કે જેને પાણીમાં સંગ્રહ કરવામાં આવે છે, એ સક્રિય હોય છે એટલા માટે જેને પાણીમાં સંગ્રહ કરવો પડતો હોય છે। અહીંયા ચાર વિકલ્પ તમને આપેલા છે। એ સોડિયમ, બી તાંબુ, સી સલ્ફર અને ડી ફોસ્ફરસ। આ ચાર વિકલ્પ જે છે એ જોવાના છે। આ ચાર વિકલ્પના આધારે તમે જોઈ શકો છો કે ડી આપણો સાચો જવાબ આવશે, ડી ફોસ્ફરસ। તો ફોસ્ફરસ ધાતુને આપણે પાણીમાં રાખવી પડે છે। ચલો 63મો પ્રશ્ન, ગ્લોબલ વોર્મિંગ માટે સૌથી વધુ જવાબદાર વાયુ કયો છે? તો એની અંદર પણ તમને ચાર ઓપ્શન આપેલા છે કે એ આર્ગોન, બી ક્રિપ્ટોન, સી ઓક્સિજન અને ડી કાર્બન ડાયોક્સાઇડ। તો આ ચાર જે વિકલ્પો જે છે એ વિકલ્પમાંથી તમારે સાચો જવાબ પસંદ કરવાનો છે। તો અહીંયા જવાબ આવશે ડી કાર્બન ડાયોક્સાઇડ। ચલો એના પછી નેક્સ્ટ પ્રશ્ન આપણે જોઈએ। 64મો પ્રશ્ન છે કે મધુમેહ એટલે કે ડાયાબિટીસ માટે જવાબદાર ગ્રંથિ કઈ છે? તો આપણા શરીરની જે અલગ અલગ ગ્રંથિઓ છે એ ગ્રંથિઓ પૈકીની એક ગ્રંથિની અહીંયા વાત કરવામાં આવી છે, જેમાં એ છે પિટ્યુટરી, બી સ્વાદુપિંડ, સી થાઇરોઇડ અને ડી છે એડ્રિનલ। તો જે ડાયાબિટીસ છે એના માટે આપણો જવાબ સાચો આવશે બી, સ્વાદુપિંડ નામની ગ્રંથિ છે એ જવાબદાર છે। ચલો એના પછીનો પ્રશ્ન કે બાથરૂમના નળ અને સાયકલના હેન્ડલ પર કઈ ધાતુનું પ્લેટિંગ એટલે કે આવરણ કરવામાં આવે છે? જે પ્લેટિંગ કરવામાં આવે છે ધાતુ ઉપર એની અહીંયા વાત છે। એમાં પહેલું છે એ ક્રોમિયમ, બીજું બી ટીન, સી તાંબુ અને ડી લોખંડ।
ચાર વસ્તુ આપણને અહીંયા કને આપેલી છે। આ આપણે જોઈ શકીએ છીએ કે બાથરૂમના નળ અને સાયકલના હેન્ડલ ઉપર કઈ ધાતુનું આવરણ લગાવવામાં આવે છે, કઈ ધાતુનું પેટિંગ કરવામાં આવે છે, તો તમે એ સમજી શકો છો, કારણ કે તમે બધાએ બાથરૂમનો નળ અને સાયકલના હેન્ડલ પણ જોયેલા છે અને તમને ખ્યાલ છે કે એની ઉપર કઈ વસ્તુ આવે છે, તો ક્રોમિયમ આપણો સાચો જવાબ આવશે એ ક્રોમિયમ। ચલો એના પછીનો નેક્સ્ટ પ્રશ્ન છે કે આંખની રચનામાં આંખનો કયો ભાગ આંખમાં પ્રવેશતા પ્રકાશના પ્રમાણનું નિયંત્રણ કરે છે? એટલે કે અહીંયા કને આંખની અંદર જે આપણો પ્રકાશ પ્રવેશે છે તો પ્રવેશતાની સાથે પ્રકાશનું પ્રમાણનું નિયંત્રણ કરે છે કે ઓછો વધુ પ્રકાશ આપવા માટે કોણ કામ કરે છે? તો સૌથી પહેલાં આવશે એ નંબર ઉપર છે કીકી, બી ઉપર કનિનિકા, સી ઉપર કોર્નિયા અને ડી ઉપર નેત્રપટલ। તો જવાબ આવશે બી કનિનિકા, એટલે કે આઈરિસ જે છે એ આ કામ કરે છે। તો આપણો સાચો જવાબ છે બી। ચલો એના પછીનો પ્રશ્ન છે 67મો પ્રશ્ન કે ધ ક્વોટો પ્રોટોકોલ શું છે? અહીંયા કને આ ધ ક્વોટો પ્રોટોકોલ વિશે તમે બધા ભણી જ ગયા છો, તમને ખ્યાલ હશે। એમાં વિકલ્પ આપેલા છે એ પાણીના શુદ્ધિકરણ માટેનો કરાર છે, બી ગ્રીનહાઉસ વાયુઓનું ઉત્સર્જન ઘટાડવાનો કરાર છે, જાહેરમાં ફટાકડા ફોડવા ઉપર નિયંત્રણ માટેનો કરાર છે કે પછી ડી પ્લાસ્ટિક બેગ વપરાશ નિયંત્રણ માટેનો કરાર છે? તો જવાબ આવશે બી ગ્રીનહાઉસ વાયુઓનું ઉત્સર્જન ઘટાડવા માટેનો કરાર છે। જે ગ્રીન હાઉસ ઉત્પન્ન કરે છે એવા જે બધા વાયુઓ છે એનું ઉત્સર્જન ઘટાડવા માટેનો આ કરાર છે, જેનું નામ છે ધ ક્વોટો પ્રોટોકોલ। ચલો એના પછી આપણે નેક્સ્ટ પ્રશ્ન જે છે એની અંદર આપણે જોઈએ 68મો પ્રશ્ન છે, એની આપણે વાત કરીએ તો ચલો એમાં આપણે જોઈએ કે કયું ઉદાહરણ રવિ પાકનું નથી? તો અહીંયા કને તમને અલગ અલગ 4 પાક આપેલા છે, એમાં એ જે છે ચણા છે, બી વટાણા છે, સી સોયાબીન છે અને ડી અળસી છે। આ રવિ પાકનું નથી એ આપણે ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે અહીંયા 3 એવી વસ્તુ છે કે જે રવિ પાક છે, પણ એક વસ્તુ નથી કે જે રવિ પાક નથી, તો એ આપણે શોધીને લખવાનું છે। તો અહીંયા તમે જોઈ શકો છો શું આવશે, ચણા આવશે, વટાણા આવશે, સોયાબીન આવશે કે અળસી આવશે? તો અહીંયા આપણે એનો સાચો જે જવાબ છે એ આપણે જોઈએ। એના પહેલાં હજી તમને ફરીથી કહું છું કે મનમાં તમે આ વસ્તુને તમારા જવાબો છે એ આપતા રહેજો, જેના કારણે તમને ખબર પડે કે તમને આગળનું ભણેલું છે એ કેટલું યાદ છે, અથવા તો તમે કઈ રીતના આને વિચારો છો। તો એ વિચારોની દિશાના આધારે પણ તમને સરળતાથી જવાબોને ધારણા કરતાં આવડતું જશે। તો એના કારણે પણ ક્યારેક કોઈ પ્રશ્ન નહીં આવડતો હોય તો પણ તમે સરળતાથી જવાબ આપી શકશો। અહીંયા આપણો જવાબ આવશે સી સોયાબીન। તો અહીંયા સી જે જવાબ છે એ આપણને મળશે, સોયાબીન છે। બાકીના જે છે એ બધા રવિ પાક છે, જ્યારે સોયાબીન છે એ ખરીફ પાક છે, એટલે એ ખરીફ પાકનું ઉદાહરણ છે, એટલા માટે થઈ અને અહીંયા કને એ આવશે નહીં। ચલો એના પછી આવે છે 69 નંબરનો પ્રશ્ન કે ડામરની ગોળી શેમાંથી બને છે? અહીંયા આપણે જોઈએ 4 વિકલ્પો આપણને આપેલા છે, એ કોલસો, બી કોક, સી કોલગેટ અને ડી કોલ્ટાર। તો સાચો જવાબ આવશે કોલ્ટાર। અહીંયા આપણે જોઈએ છીએ એના પછીનો પ્રશ્ન 70મો કે કયા પુસ્તકમાં બધા નાશપ્રાય પ્રાણીઓ અને વનસ્પતિઓના રેકોર્ડ રાખવામાં આવે છે? ચલો એવું કયું પુસ્તક છે કે જેની અંદર આ બધી જ વિગતો જે છે, એટલે કે નાશપ્રાય પ્રાણીઓ હોય અને વનસ્પતિઓ જે હોય એ આપણે એનો નોંધ રાખવામાં આવે છે, એનો રેકોર્ડ રાખવામાં આવે છે? તો એ છે રેડ બુક, બીજું છે રેડ વોર્નિંગ બુક, ત્રીજું છે રેડ એનિમલ બુક અથવા તો રેડ ડેટા બુક। તો એનો જવાબ સાચો આવશે ડી રેડ ડેટા બુક। તમને ખ્યાલ છે રેડ ડેટા બુક વિશે તમે ભણી પણ ગયા છો। ચલો 71મો પ્રશ્ન છે કલિકા સર્જન દ્વારા નવો સજીવ ઉત્પન્ન થાય છે, આ વિધાન માટે બંધ બેસતો વિકલ્પ કયો છે? તો આપણે અહીંયા કને જે કલિકા સર્જન દ્વારા નવો સજીવ ઉત્પન્ન થાય છે એનો આપણે બંધ બેસતો વિકલ્પ છે જે શોધવાનો છે। પહેલું છે હાઇડ્રા, બીજું છે અમીબા, ત્રીજું છે પેરામિશિયમ અને ચોથું છે સ્પાયરોગાયરા। તો આ 4માંથી આપણે જોવાનું છે કે કઈ વનસ્પતિ છે કે જેની અંદર કલિકા સર્જન દ્વારા નવો સજીવ ઉત્પન્ન કરવાની ઘટના આપણને જોવા મળે છે। તો આની અંદર તમે જવાબ જે છે એ જોઈ શકો છો એ નંબરનો, જેનો જવાબ આવશે હાઇડ્રા। હાઇડ્રાની અંદર કલિકા સર્જન દ્વારા નવો સજીવ ઉત્પન્ન થાય છે। ચલો એના પછીનો પ્રશ્ન છે 72મો કે વિવિધ અંતઃસ્ત્રાવોના ઉત્પાદનનું નિયંત્રણ કઈ ગ્રંથિ દ્વારા થાય છે? તો અહીંયા 4 વિકલ્પ તમને આપેલા છે, એ થાઇરોઇડ ગ્રંથિ, બી એડ્રિનલ ગ્રંથિ, સી સ્વાદુપિંડ અને ડી પિટ્યુટરી ગ્રંથિ। તો આ 4ની અંદરથી તમારે જોવાનું છે કે આ અંતઃસ્ત્રાવના ઉત્પાદનની અંદર નિયંત્રણ કઈ ગ્રંથિ દ્વારા થાય છે? તો આ 4 વિકલ્પની અંદર તમે એક વિકલ્પ છે એ પસંદ કરીને એનો જવાબ આપી શકશો। અહીંયા આપણો જવાબ આવશે ડી પિટ્યુટરી ગ્રંથિ। તો આપણો આ ડી જવાબ આવશે। ચલો એના પછીનો નેક્સ્ટ પ્રશ્ન જે છે 73 નંબરનો પ્રશ્ન છે એ આપણે જોઈએ તો એમાં મનુષ્યના કાન માટે શ્રાવ્ય આવૃત્તિની પહોંચની મર્યાદા કઈ છે? એટલે કે મનુષ્યના કાન જે છે એ કેટલી આવૃત્તિ સુધી આપણે સાંભળી શકીએ છીએ, તો એની મર્યાદા કઈ છે એ આપણે જોવાની છે। તો એની અંદર એ છે 20 હર્ટ્ઝથી કરી અને 15,000 હર્ટ્ઝ, બી છે 20 હર્ટ્ઝથી કરી અને 2,000 હર્ટ્ઝ, સી છે 20 હર્ટ્ઝથી કરીને 20,000 અને ડી છે 20 હર્ટ્ઝથી 1,000। તો અહીંયા જવાબ આપશે આપણો સી
20 હર્ટ્ઝથી કરીને 20,000 હર્ટ્ઝ સુધીનો જવાબ છે એ આપણો આવશે સી વિકલ્પ. ચલો એના પછી આપણે નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ જઈએ. તો નેક્સ્ટ પ્રશ્ન છે આપણો 74મો નંબરનો પ્રશ્ન છે, 74 નંબરના પ્રશ્ન એ આપણે જોઈએ હવે, જેમાં આપેલું છે ગુણક પ્રતિબિંબો રચવાના સિદ્ધાંતનો ઉપયોગ કરી કયું સાધન બનાવવામાં આવે છે. ગુણક પ્રતિબિંબનો સિદ્ધાંત વિશે તમે બધા જાણતા જ હશો, તમને ખ્યાલ જ હશે કે ગુણક પ્રતિબિંબ છે એ શું છે. તો એ તમને ખ્યાલ હશે કે એની અંદર એવી રીતની રચના કરવામાં આવે છે કે જેના કારણે પ્રતિબિંબ છે એ ગુણકમાં એટલે કે એના અનેક પ્રતિબિંબ આપણને મળી શકે છે. એમાં ટેલિસ્કોપ, બી છે કેડિલોસ્કોપ અને સી છે માઇક્રોસ્કોપ અને ડી છે બાયનોક્યુલર. તો જવાબ આપશે આપણું કેડિલોસ્કોપ, બી. સાચો ઓપ્શન આપણો જવાબ આવશે બી કેડિલોસ્કોપ. ચલો એના પછીનો પ્રશ્ન જે છે એ આપણે જોઈએ. એ સિવાય અહીંયા કને જે તમને સાધનો આપેલા છે એના વિશેની પણ તમને માહિતી હોવી જોઈએ કે ટેલિસ્કોપ છે એ શું કરવામાં કામ આવે છે, માઇક્રોસ્કોપ શેના ઉપયોગમાં આવે છે, બાયનોક્યુલર છે એ શેનો ઉપયોગ કરવામાં આવે છે એ પણ તમને ખ્યાલ હોવો જોઈએ. ચલો પછી 75મા પ્રશ્નની આપણે વાત કરીએ છીએ કે સિમ્બિકોળની વનસ્પતિમાં નાઇટ્રોજન સ્થાપવામાં કોણ મદદ કરે છે. તો સિમ્બિકોળની વનસ્પતિ જે નાઇટ્રોજનનું સ્થાપન કરે છે આપણને ખ્યાલ છે. તો એની અંદર આ કોણ મદદ કરે છે, તો આપણને ખબર છે કે નાઇટ્રોજનના સ્થાપન સાથે કોણ સંકળાયેલું છે. ચલો આપણે વિકલ્પ જોઈએ. એ છે રાઇઝોબિયમ, બી છે અમીબા, સી છે ઈસ્ટ અને ડી છે પ્લાઝ્મોડિયમ. તો આપણને ખબર છે આપણો સાચો વિકલ્પનો જવાબ આવશે એ રાઇઝોબિયમ, કારણ કે રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા છે એ જ નાઇટ્રોજન વાયુના સ્થાપનની અંદર મદદ કરે છે. ચલો એના પછી 76મો પ્રશ્ન છે, નીચેના પૈકી કયો ધાતુનો ગુણધર્મ નથી. ધાતુના ગુણધર્મ વિશે આપણને બધાને ખ્યાલ જ છે, પણ અહીંયા આપણે જોવાનું છે કે ધાતુનો ગુણધર્મ કયો નથી એ આપણે શોધવાનું છે. તો ચલો આપણે જોઈએ. એ તે ચમકદાર હોય છે, બી તેને ટીપી શકાય છે, સી તે રણકાર ઉત્પન્ન કરે છે અને ડી ઉષ્મા તથા વિદ્યુતના અવાહક છે. 4 વિકલ્પ આપણને અહીંયા કને આપેલા છે. તો કયા કયા ગુણ છે એ આપણને ખબર છે. ચમકદાર તો કે હોય છે, તેને ટીપી શકાય છે એ પણ છે, રણકાર ઉત્પન્ન કરે છે એ પણ છે. ઉષ્મા તથા વિદ્યુતના અવાહક જે છે એ આવતો નથી, કારણ કે અવાહક નથી, એ સુવાહક છે. એટલા માટે અહીંયા કને ખોટો વિકલ્પ આપણને આપેલો છે ડી. એટલે આપણો અહીંયા સાચો જવાબ આવશે 76માં આવશે સાચો જવાબ ડી છે, ઉષ્મા તથા વિદ્યુતના અવાહક છે. હકીકતમાં તે અવાહક નથી પરંતુ કેવા છે, સુવાહક છે, એ આપણે જાણીએ છીએ. એટલા માટે અહીંયા કને ડી છે એનો ગુણધર્મ નથી, એટલે સાચો જવાબ ડી છે. ચલો એના પછી 77 પ્રશ્ન આપણે જોઈએ કે કોષ કેન્દ્રમાં દોરી જેવી સમાન સંરચનાઓ કયા નામથી ઓળખાય છે. કોષ કેન્દ્રની અંદર જે એકદમ પતલી પતલી દોરી જેવી રચનાઓ હોય છે એ સંરચનાઓ કયા નામથી ઓળખાય છે. તો અહીંયા આપણે ચલો એની અંદર જોઈએ. એ છે કોષરસ, બી છે રંગસૂત્ર, સી છે રસપટલ અને ડી છે હરિતકણ. તો જવાબ આવશે રંગસૂત્ર. રંગસૂત્ર છે એ એકદમ દોરી જેવી એ પતલી પતલી રચના જોવા મળે છે. ચલો 78 કોઈ સપાટીને ખાલી જગ્યા બનાવી અને ઘર્ષણ વધારી શકાય છે. તો ઘર્ષણ વધારવા માટે થઈને સપાટીને કેવી બનાવવી પડે. તો એમાં પહેલું છે લીસી, બી છે ખરબચડી, સી તેલવાળી અને ડી છે ભીની. તો આપણે કેવી પ્રકારની બનાવીએ તો આપણે એને વધારી શકીએ. તો એમાં આવશે બી ખરબચડી, કારણ કે ખરબચડી કરીએ તો ઘર્ષણ છે એ વધારે લાગે. એ આપણને ખ્યાલ છે, જેમ સપાટી છે એ ખરબચડી હોય એમ ઘર્ષણ વધુ હોય. ચલો એના પછીનો જે આપણે નેક્સ્ટ પ્રશ્નની વાત કરીએ છીએ એ આવે નંબર આવશે 79. તમે જો હજી સુધી આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો તમે સબસ્ક્રાઈબ પણ કરી દેજો, જેના કારણે થઈને તમને આવા અવનવા વિડીયો છે એ મળતા રહે. ચલો 79ની વાત કરી દઈએ. પુલ તથા વાહનોમાં વપરાતા લોખંડ પર શેનું આવરણ ચડાવવામાં આવે છે. પુલ અને વાહનોની અંદર જે લોખંડ વપરાય છે એની વાત છે અહીંયા કને. તો પહેલું છે એ આવશે ઝીંક, બી છે ક્રોમિયમ, સી છે ટીન અને ડી છે ચાંદી. તો એની અંદર સાચો જવાબ આવશે આપણો એ ઝીંક. ચલો એના પછીનો 80 નંબર, મેઘધનુષ્ય ખાલી જગ્યા દર્શાવતી એક કુદરતી ઘટના છે. તો મેઘધનુષ્ય છે એ શું દર્શાવે છે આપણે જોઈએ છીએ. સૌથી પહેલાં એ પ્રકાશનું પરાવર્તન, બી પ્રકાશનું વક્રીભવન, સી પ્રકાશનું વિવર્તન અને પ્રકાશનું વિભાજન. તો આપણો સાચો જવાબ આવશે ડી પ્રકાશનું વિભાજન, કારણ કે એક સફેદ કલરના પ્રકાશની અંદરથી પ્રકાશનું વિભાજન કરી અને 7 રંગોવાળી આખી એક પટ્ટો તૈયાર કરે છે, જેને આપણે મેઘધનુષ્ય વડે ઓળખીએ છીએ. તો આ તમને ખ્યાલ છે કે મેઘધનુષ્ય છે એ એક પ્રકાશના પટ્ટામાંથી એટલે કે સફેદ પ્રકાશના કિરણમાંથી 7 અલગ અલગ રંગના પ્રકાશના કિરણોનું વિભાજન કરે છે. એ આખી ઘટના મેઘધનુષ્યની ઘટના વિશે તમે બહુ સારી રીતે ભણી જ ગયા છો, તમને ખ્યાલ છે. ચલો એના પછી આવે છે 81 નંબરનો પ્રશ્ન. એની આપણે વાત કરીએ તો કુદરતી સંપત્તિ રાષ્ટ્રની ધરોહર ગણાય છે એમ નીચેના પૈકી કોને રાષ્ટ્રની ધોરીનર્સ ગણવામાં આવે છે. ચલો અહીંયાથી આપણા પ્રશ્ન જે છે એ બદલાય છે. હવે અહીંયા સામાજિક વિજ્ઞાનના પ્રશ્ન છે એ શરૂઆત થાય છે, કારણ કે 60થી 80 છે એ વિજ્ઞાનના પ્રશ્ન હતા. હવે સામાજિક વિજ્ઞાનના પ્રશ્ન ચાલુ થાય છે. તો અહીંયા એનો જવાબ સાચો આવશે સી ખનિજો.
કારણ કે અહીંયા કને આપણને ખનિજોની વાત કરવામાં આવી છે એટલા માટે. ચલો 82 નંબરનો પ્રશ્ન છે, લોકસભા કયા વિષયો ઉપર કાયદા ઘડવાનું કાર્ય કરે છે? તો એમાં રાજ્ય યાદીના વિષયો ઉપર, સંઘ યાદી, લોકસભા યાદી કે રાજ્યસભા યાદી? તો જવાબ આવશે સંઘ યાદી, કારણ કે લોકસભા છે એના માટે સંઘ યાદી લાગુ પડે છે. ચલો એના પછી 83, તમે ભારતના પ્રથમ ભાષાના આધારે અલગ થયેલા રાજ્યમાં રહો છો, તો તમે કયા રાજ્યમાં રહેતા હશો? મતલબ કે ભારતની અંદર સૌથી પહેલું કયું રાજ્ય જે છે અલગ થયેલું હતું એની વાત કરી છે. એ કેરળ, બી આંધ્રપ્રદેશ, સી ગુજરાત અને ડી અસમ. આ 4 વિકલ્પો તમને આપેલા છે. તો એ ભાષાના આધારે અલગ પડેલા રાજ્યની આપણે અહીંયા કને વાત કરેલી છે. એમાં પણ સૌથી પહેલું જે કયું રાજ્ય અલગ પડ્યું, તો સૌથી પહેલું જ ભાષાના આધારે રાજ્ય પડ્યું છે એ ગુજરાત છે. તો આપણો જવાબ આવશે ગુજરાત. ચલો એના પછી 84 છે, દાંડીકૂચ અંગે કયું વિધાન યોગ્ય છે? તો અહીંયા આપણે એના વિકલ્પો જોઈએ કે દાંડીકૂચ જે છે યાત્રા, એની અંદર પહેલું જે છે ઉપરના પ્રશ્નની અંદર તમે જરાક 83 નંબરનો પ્રશ્ન છે ને એ જરાક તમે જોશો તો તમને ખ્યાલ આવી જશે કે એની અંદર શું છે. આપણે જરાક જોઈ લઈએ એની અંદર પરફેક્ટ શું આવે છે. જે અહીંયા કને ભારતના જે પ્રથમ ભાષાના આધારે અલગ થયેલા રાજ્યની અહીંયા કને વાત કરવામાં આવી છે, તો આપણે જોઈ શકીએ કે એ પ્રથમ રાજ્ય છે એ આપણું ગુજરાત નહોતું, પરંતુ ભાષાના આધારે સૌથી પ્રથમ રાજ્ય છે એ આંધ્રપ્રદેશ હતું. તો જરા અહીંયા કને તમે કરેક્શન કરી લેજો, કારણ કે 83ના પ્રશ્નની અંદર ગુજરાત જવાબ નહીં આવે, પણ આવશે આંધ્રપ્રદેશ આવશે. ચલો હવે આપણે વાત કરીએ છીએ 84ના પ્રશ્નની અંદર, તો દાંડીકૂચ અંગે કયું વિધાન યોગ્ય છે? તો દાંડીકૂચ માટેના અહીંયા કને 4 વિધાનો આપેલા છે. આપણે જોઈએ કે એ દાંડી યાત્રા ગાંધીજીએ મીઠાના કરના વિરોધમાં યોજી હતી. આપણો પહેલો જ વિકલ્પ જે છે એ સાચો છે. એ પછી પહેલો વિકલ્પ છે આપણે જોઈએ. બીજો વિકલ્પ છે દાંડી યાત્રા અમદાવાદથી દાંડી સુધીની 370 કિમીની યાત્રા હતી. પછી ગાંધીજીની ધરપકડ થતાં દાંડી યાત્રાનું નેતૃત્વ અબ્બાસ સાહેબ તૈયબજીએ સંભાળ્યું હતું અને ઉપરોક્ત તમામ સાચા છે. તો અહીંયા કને આપણે જોઈ શકીએ છીએ કે આ જે વિધાન જે છે કયું વિધાન યોગ્ય છે એ આપણે જોઈએ કે પહેલું વિધાન જે છે મીઠાના કરના વિરોધમાં યોજી હતી, સાચું છે. બીજું પણ વિધાન સાચું જ છે, કારણ કે અમદાવાદથી શરૂ કરવામાં આવી હતી, અને આમ ઉપરોક્ત તમામ વિધાન સાચા છે. વિકલ્પ ડી આપણો સાચો આવશે. ચલો 85 નંબર છે એ તમે જોઈ શકો છો કે તમે વડોદરા ભરૂચ જિલ્લામાંથી પસાર થાઓ છો, તમને કપાસનો પાક જોવા મળે છે, તો ત્યાં નીચેના પૈકી કયા પ્રકારની જમીન હશે? હવે આપણને ખ્યાલ છે કે કપાસનો પાક જોવા મળતો હોય તો એ કયા પ્રકારની જમીન હોય, તો એ આપણે જાણીએ છીએ, આપણને ખ્યાલ છે. સૌથી પહેલાં ચલો વિકલ્પ જોઈએ. એ કાળો, બી રાતી, સી રેતાળ અને ડી ગોરાળો. તો જવાબ આવશે એ કાળો. કાળા પ્રકારની જમીનની કપાસની અંદર અનુકૂળતા આવે છે. ચલો એના પછી 86, અમેરિકામાં રાજદૂતની નિમણૂક કોણ કરે છે? એ રાષ્ટ્રપતિ, બી વડાપ્રધાન, સી રાજ્યપાલ કે ડી ઉપરાષ્ટ્રપતિ? તો એની અંદર આપણને ખબર છે અમેરિકામાં રાષ્ટ્રપતિ જવાબ આવશે. ચલો ભારતમાં પોર્ટુગીઝોની રાજધાની કઈ હતી? તો એ દમણ, બી દીવ, સી ગોવા અને ડી આવશે દાદરા અને નગર હવેલી. તો આપણો જવાબ આવશે અહીંયા કને સી ગોવા, કારણ કે પોર્ટુગીઝો છે એ ગોવાની અંદર રાજધાની બનાવી હતી. ચલો એના પછી 88, ભારતમાં પાશ્ચાત્ય શિક્ષણ આપતી શાળાઓ કોણે સ્થાપી હતી? પાશ્ચાત્ય શિક્ષણ આપતી શાળાઓની અંદર એ લોર્ડ કર્ઝન, બી એલેક્ઝાન્ડર ડફને, સી મુગલોએ કે ડી વિલિયમ કરે? કોણે આ 4માંથી આપણી જે આવી શાળાઓ છે પાશ્ચાત્ય શિક્ષણ આપતી શાળાઓ સ્થાપી હતી? તો આપણે અહીંયા કને જોઈએ કે બી નંબર જે છે એલેક્ઝાન્ડર ડફન, એણે આ શાળાઓની સ્થાપના કરી હતી. ચલો 89 આપણે જોઈ લઈએ. જીવાવરણમાં એક સજીવ બીજા સજીવ સાથે પરસ્પર જોડાઈ અને પોતાનું અસ્તિત્વ ટકાવી રાખે છે, તેને શું કહેવાય? તો અહીંયા કને સૌથી પહેલો જ વિકલ્પ આપણે આપેલો છે જીવતંત્ર, બી છે વિસ્તરણ તંત્ર, સી અવતરણ તંત્ર અને ડી પરિસર તંત્ર. તો આ જીવાવરણની અંદર એક સજીવ જે બીજા સજીવ સાથે જોડાઈ અને પોતાનું અસ્તિત્વ ટકાવી રાખે છે, એકબીજાની સાથે જોડાય છે અને પોતાનું અસ્તિત્વ ટકાવી રાખે છે, તેનો જવાબ આવશે ડી પરિસર તંત્ર. ચલો એના પછી 90 નંબર છે, લિગ્નાઇટ કોલસો ક્યાંથી મળે છે? તો ગુજરાતમાંથી લિગ્નાઇટ કોલસો મળે છે. આપણને ખબર છે 4 વિકલ્પ આપેલા છે, પણ વિકલ્પમાં પહેલો જ વિકલ્પ એ છે, જોઈને જ આપણને ખ્યાલ આવી જાય કે ગુજરાતમાંથી મળે છે. ચલો એના પછી 91, રાજ્યસભામાં ગુજરાતને કેટલી બેઠકો ફાળવવામાં આવી છે? 10, 11, 12 કે 15? તો રાજ્યસભામાં ગુજરાતની બેઠકો કેટલી છે એ આપણે અહીંયા જોઈ લઈએ કે 10 છે, 11 છે, 12 છે કે 15 છે. તો સાચો જવાબ આપણો આવશે 11. બી નંબરનો ઓપ્શન છે એ સાચો છે. ચલો ઉલગુલાન ચળવળનું નેતૃત્વ કોણે કર્યું હતું? ઉલગુલાન ચળવળ એક થઈ ગઈ, એના અંદર એ બિરસા મુંડા, બી ગાંધીજી, સી જવાહરલાલ નહેરુ અને ડી છે દયાનંદ સરસ્વતી. આ 4 વિકલ્પ આપેલો છે, તો સાચો જવાબ આવશે એ બિરસા મુંડા. ચલો એના પછી આપણને 93 નંબરનો પ્રશ્ન છે કે ખોટી જોડ કઈ છે આપણે જોવાનું છે. અહીંયા કને આપણને 4 વિકલ્પો આપેલા છે. એની અંદર વીર સાવરકર છે, શ્યામજી કૃષ્ણ વર્મા છે, લોકમાન્ય તિલક છે અને લાલા લજપતરાય છે. એની સામે જે લખેલું છે વીર સાવરકર છે મિત્ર મેલા, શ્યામજી કૃષ્ણ વર્મા ઇન્ડિયા હાઉસ, લોકમાન્ય તિલક છે કેસરી અને લાલા લજપતરાય ન્યૂ ઇન્ડિયા. તો કઈ જોડ અહીંયા કને ખોટી છે એ જોવાનું છે કે 1, 2, 3 કે 4 કઈ જોડ ખોટી છે એ આપણે અહીંયા કને શોધવાનું છે.
તો કોઈ કઈ વસ્તુઓ જે કોની સાથે સંકળાયેલી છે આપણને અહીંયા કને ખબર હોવી જોઈએ, તો આપણે સરળતાથી અહીંયા કને કઈ ખોટી જોડ છે એ સમજાય છે કે. તો અહીંયા કને તમે જોઈ શકો છો, પહેલાં જ છે વીર સાવરકર એ મિત્ર મેલા. તો આ તમે જોઈ શકો છો કે વીર સાવરકર જે છે એનું મિત્ર મેલા સાથે જે જોડાણ અહીંયા કને આપેલું છે એ આપણને અહીંયા કને ખોટું બતાવેલું છે. બાકીના જે છે અહીંયા કને તો તમે જોઈ શકો છો કે સાવરકરવાળું મિત્ર મેલા એ સાચું છે. એ જ રીતના તમે જોઈ શકો છો કે ડી છે ચોથા નંબરનું જે લાલા લજપતરાયવાળું છે એ ખોટું છે. ચલો અહીંયા કને આપણે જોઈએ છીએ 94 નંબરનો પ્રશ્ન કે સૌપ્રથમ બનેલી ઘટનાથી શરૂ કરીને ક્રમમાં ગોઠવો. અહીંયા પહેલી કઈ ઘટના બની હતી એને આપણે ક્રમમાં ગોઠવવાની છે, એટલે કે અહીંયા કને આપણને ક્રમ આડાવડા આપેલા છે. આપણે પહેલાં જોઈએ દાંડી કૂચ, ચંપારણ સત્યાગ્રહ, હિન્દ છોડો આંદોલન કે અસહકાર આંદોલન, કયું આવશે સૌથી પહેલું એ આપણે જોવાનું છે. તો સૌથી પહેલું આપણે વાત કરીએ છીએ કે ચંપારણ સત્યાગ્રહ આવશે, બીજા નંબર ઉપર આવશે અસહકાર આંદોલન, ત્રીજા નંબર ઉપર દાંડી કૂચ અને છેલ્લે આવશે હિન્દ છોડો આંદોલન. એટલે કે અહીંયા કને આપણું એ વિકલ્પ છે એ સાચો પડશે. 2, 4, 1 અને 3 આ રીતના આપણે શરૂઆત થશે. એટલે સૌથી પહેલાં જ જે છે ચંપારણ સત્યાગ્રહથી શરૂઆત થાય છે. ચલો એના પછી જે પ્રશ્ન છે એની આપણે વાત કરીએ. અહીંયા કને 94 નંબરના પ્રશ્નનું આપણે સોલ્યુશન મેળવી લીધું છે. એના પછીનો પ્રશ્ન છે એની વાત કરીએ તો એનો પછીનો પ્રશ્ન છે 95 નંબરમાં. ભારતીય બંધારણ માટે કઈ બાબત સાચી નથી? તો બંધારણની શરૂઆત આમુખથી થાય છે. વિશ્વમાં સૌથી મોટું લેખિત બંધારણ છે. 26મી જાન્યુઆરી 1947ના રોજ અમલમાં આવ્યું હતું. આ 3 વિકલ્પો આપણને અહીંયા કને આપેલા. અને ચોથું આપેલું છે મૂળભૂત હકોની સંખ્યા 8 છે. આવું અહીંયા કને આપણને આપેલું છે. તો હવે આના સંદર્ભમાં આપણે જોઈએ કે સૌથી પહેલાં તો આપણે જોઈએ કે ત્રીજા નંબરનું છે ને એ ખોટું છે. 26મી જાન્યુઆરી 1947ના રોજ નહોતું આવ્યું. આપણને ખબર છે 26 જાન્યુઆરી 1950ના રોજ અમલમાં આવ્યું હતું. એટલે એ એક તો ખોટું છે 3 નંબરનું. અને સાથે સાથે અહીંયા આપણને આપેલું છે કે મૂળભૂત હકોની સંખ્યા 8 છે. આપણે જાણીએ છીએ કે મૂળભૂત હકોની સંખ્યા 8 નથી પરંતુ 7 છે. એટલે આપણો અહીંયા સાચો જવાબ આવશે સી, કારણ કે 3 અને 4 બે વિધાન ખોટા આપેલા છે આપણને. એ આપણે અહીંયા કને જોઈ શકીએ છીએ 95મા પ્રશ્નમાં. ચલો એના પછી આપણે વાત કરીએ. અહીંયા કને તમે જોઈ શકો છો 95મા પ્રશ્નમાં ન સમજાય તો ફરીથી એક વખત સમજી લેજો. ફરીથી કહું છું કે 3 નંબર અને 4 નંબર ખોટું છે એ તમે જોઈ શકો છો, એટલે તમને એક્ઝેક્ટ ખ્યાલ આવી જશે. ચલો 96, સંસ્થા તરફથી દાતાઓનું સન્માન કરાયું. આ વાક્ય નીચેના પૈકી કયા પ્રયોગનું છે? હવે અહીંયાથી પાછો વિષય બદલાય છે આપણો. સામાજિક વિજ્ઞાન પૂરો થાય છે અને હવે અહીંયાથી ચાલુ થાય છે આપણો ગુજરાતી વિષય કે સંસ્થા તરફથી દાતાઓનું સન્માન કરાયું. તો આ વાક્ય છે એ નીચેના પૈકી કયા પ્રયોગનું છે? ભાવે, કર્તરી, કર્મણી કે પ્રેરક? તો અહીંયા કયા પ્રકારનું આ વાક્ય છે એ આપણે જોવાનું છે. અહીંયાથી વ્યાકરણ, ગુજરાતી ગ્રામરની શરૂઆત થાય છે, ગુજરાતી વ્યાકરણની શરૂઆત થાય છે. એટલે હવે ગુજરાતી વ્યાકરણને લગતા પ્રશ્ન છે એ અહીંયા કને આપણને જોવા મળશે. તમને બધાને ખ્યાલ જ છે કે વિભાગ બીજાની અંદર આવી રીતના અલગ અલગ દરેક વિષય વાઇઝ અહીંયા તમને પ્રશ્ન પૂછેલા હોય છે. આપણે અત્યાર સુધીમાં બે વિષયના પ્રશ્નનું સોલ્યુશન જોઈ લીધું છે. વિજ્ઞાનનું જોઈ લીધું છે, સામાજિક વિજ્ઞાનનું જોઈ લીધું છે, અને હવે અહીંયા ત્રીજા વિષય એટલે કે ગુજરાતી વિષયની આપણે વાત કરીએ છીએ. તો એની અંદર પહેલાં જ પ્રશ્નનો જવાબ આવશે, એટલે કે 96મા પ્રશ્નનો જવાબ આવશે સી, કર્મણી. ચલો એના પછી 97 છે પુત્રેષણાની સંધિ છૂટી પાડો. તો અહીંયા કને પુત્રેષણા જે છે એની સંધિ તમને અલગ અલગ આપેલું છે. પહેલું છે પુત્ર વત્તા એષણા, પુત્રે વત્તા. તો એની અંદર સાચો જવાબ આવશે એ, પુત્ર વત્તા એષણા. ચલો 98, પડદો ખુલ્યો પણ નાટક ભજવાયું નહીં. આ કયા પ્રકારનું વિધાન છે? પડદો ખુલ્યો પણ નાટક ભજવાયું નહીં. સાદું વિધાન છે, સંયુક્ત વિધાન છે, સંકુલ વિધાન છે, સાદું અને સંકુલ છે. તો અહીંયા તમને ખબર છે કે બે વાક્યને જોડેલા છે એટલે કે સંયુક્ત વિધાન આવશે. ચલો એના પછી 99 છે નીચે આપેલા મૂળાક્ષરો પૈકી કયો મૂળાક્ષર સ્વર છે? દ, ઈ, મ કે ધ? 4 અહીંયા કને મૂળાક્ષરો આપેલા છે. તો એની અંદર તમે સમજી શકો છો કે ઈ છે એ મૂળાક્ષર છે ને એ સ્વર છે. તો આપણો જવાબ આવશે બી, ઈ. ચલો એના પછી 100મા નંબરનો પ્રશ્ન, વલ્લભભાઈને સરદારનું બિરુદ કોણે આપ્યું? તો રવિશંકર મહારાજે, રતિલાલ નહેરુએ, દાદાભાઈ નવરોજીએ કે પછી મહાત્મા ગાંધીજીએ? કોણે આપ્યું છે? તો એ આપણને ખબર જ છે કે મહાત્મા ગાંધીએ સરદારનું બિરુદ આપેલું છે. ચલો એના પછી સાચી જોડણી ધરાવતો શબ્દ શોધો. તો અહીંયા કને તમારે જોવાનું છે સાચી જોડણી કઈ છે? આગંતુક, પ્રતીતિ, વ્યક્તિ કે ભિક્ષુક? તો એની અંદર સૌથી પહેલું જ જે છે આગંતુક એ અહીંયા કને તમને સાચો આપેલું છે, સાચી જોડણી આપેલી છે. બાકીની અંદર તમે જોઈ શકો છો વ્યક્તિ છે એ પણ ખોટું જ લખેલું છે, ભિક્ષુક છે એ પણ ખોટું છે અને પ્રતીતિ એ પણ ખોટું છે. તો સાચો જવાબ અહીંયા કને તમને ખ્યાલ આવી જશે કે એ આગંતુક એ સાચો જવાબ છે 101મા પ્રશ્નની અંદર. તો તમારે જોડણીઓનું પણ ખાસ અહીંયા કને ધ્યાન રાખવાનું છે અને જોડણીને તમારે આ રીતના વ્યવસ્થિત સમજશો તો તમને ખ્યાલ આવી જશે કે જોડણીની અંદર કઈ જોડણી સાચી છે અને કેવી રીતના કયો શબ્દ લખાય છે.
ફરીથી કહું છું કે તમે જો આ પ્રશ્નને બરાબર સમજી લેશો તો તમને એક્ઝેક્ટ ખ્યાલ આવી જશે કે કેવી રીતના કરવાનું છે. ચલો આપણે પછીનો પ્રશ્ન જોઈએ કે કોણે કીધું ગરીબ છીએ, કોણે કીધું રાખ. આ એક પંક્તિ છે કાવ્યની, અને આ પંક્તિ કયા કાવ્યની છે એ આપણે સમજવાનું છે. તો અહીંયા કને તમને ખબર જ છે કે આ પંક્તિ જે છે એ ધૂળિયો માર્ગ નામની કવિતા જે છે જે તમે ભણી ગયા છો એની આ પંક્તિઓ તમને અહીંયા આપેલી છે. ચલો એના પછી 103 છે મૃદંગ શબ્દનો અર્થ જણાવો. મૃદંગ શબ્દનો અર્થ શું થાય છે કે બંને બાજુ વગાડી શકાય તેવું ઢોલક જેવું વાદ્ય, તંતુવાદ્ય એટલે કે વીણા મુખેથી વગાડવાનું વાજું કે હાથથી વગાડવાનું વાજું. તો એનો જવાબ આવશે એ, બંને બાજુ વગાડી શકાય તેવું ઢોલક જેવું વાદ્ય, એને કહેવાય મૃદંગ. ચલો એના પછી આપણે નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈએ કે નેક્સ્ટ પ્રશ્નની અંદર 104માં નંબરનો પ્રશ્ન છે એ જોઈએ આપણે. બહેનનો પત્ર કાવ્યમાં કવિ કોને વૃક્ષોની કવિતા કહે છે? બહેનનો પત્ર એક કાવ્ય છે. આની અંદર કવિ છે એ કોને વૃક્ષોની કવિતા કહે છે? ડાળીઓને, બાગને, ફૂલોને કે સૂર્યને? અહીંયા 4 ઓપ્શન તમને આપેલા છે, A, B, C, D. તો આ કાવ્યના આધારે તમારે અહીંયા કને જવાબ આપવાનો છે. તો એનો જવાબ આવશે C, ફૂલોને કવિ એવું કહે છે. ચલો 105મો પ્રશ્ન છે રાધા કૃષ્ણ એ કયો સમાસ છે? તો અહીંયા તમને ખબર જ છે મધ્યમલોપી સમાસ છે કે બહુવ્રીહી સમાસ છે, દ્વંદ્વ સમાસ છે કે અવયવી સમાસ છે? તો અહીંયા કને દ્વંદ્વ છે, કારણ કે રાધા અને કૃષ્ણ આ રીતના એ જોડાયેલું છે, એટલા માટે આવશે દ્વંદ્વ સમાસ. ચલો અહીંયાથી પછી ફરીથી પાછો આપણો વિષય બદલાય છે. 106 નંબરના પ્રશ્નથી અહીંયા ઇંગ્લિશના પ્રશ્નોની હવે શરૂઆત થાય છે કે ઇંગ્લિશ વિષયની અંદર કેવા પ્રકારના પ્રશ્ન પૂછાય છે એની આપણે અહીંયા ચર્ચા સાથે સાથે કરીશું, એટલે તમને ખ્યાલ આવી જશે કે કેવા પ્રકારના પ્રશ્ન છે ઇંગ્લિશમાં અહીંયા કને પૂછાય છે. તો આપણે અહીંયા કને ઇંગ્લિશના પ્રશ્નની વાત કરીએ તો પહેલો પ્રશ્ન જે આપેલો છે એ તમારે જોવાનો છે. એની અંદર તમે અહીંયા વાક્ય છે આપેલું છે, એનો સાચો જવાબ આવશે એ. તમે જોઈ શકો છો કે રિસાયકલ એનો સાચો જવાબ આવશે. અહીંયા કને ચૂઝ ધ કરેક્ટ નિયરેસ્ટ ઇન ધ મિનિંગ ટુ ધ અંડર ટાઈમ વર્ડ્સ છે એ તમારે શોધવાનો છે. તો અહીંયા કને તમે જોઈ શકો છો. ચલો 107મો પ્રશ્ન છે કે નીચે આપેલા વાક્યોને વાર્તાના ઘટનાક્રમ મુજબ ગોળ જણાવો. તો અહીંયા વાર્તાનો ઘટનાક્રમ આપેલો છે કે વી હેવ અ ટોલ ટ્રી ઇન એ ડેંગ ટુ. તો અહીંયા કને અમિત વોઝ ઇન આસામ, વી વિલ એન્જોય ધ ટ્રેકિંગ, ઓ યસ. તો આ રીતના તમે વાક્ય વાંચો તમને ખ્યાલ આવી જશે કે ડી નંબરનો વિકલ્પ જે છે એ આપણો સાચો છે. તો અહીંયા તમે એને ગોઠવી શકશો. ચલો એના પછી આપણે 108 નંબરનો કે આઈ હોપ યુ આર કમિંગ ફોર પિકનિક. તો આર યુ, આરન્ટ યુ, વિલ યુ કે યુ આર? તો અહીંયા લખેલું છે આરન્ટ યુ. તો અહીંયા આઈ હોપ યુ આર કમિંગ ફોર પિકનિક, આરન્ટ યુ, એટલે કે અહીંયા કને તમારો સાચો વિકલ્પ આ આવશે બી. ચલો 109 ખાલી જગ્યા આર યુ ગોઈંગ ટુ ધ ઝૂ. તો અહીંયા કને વેન આવશે, વેન આર યુ ગોઈંગ ટુ ધ ઝૂ. ચલો એના પછી કન્હૈયાલાલ મુનશી વ્રોટ. એમાં શું લખેલું છે કન્હૈયાલાલ મુનશીએ, એના વિશે આપણે લખવાની છે. એમની રચના કઈ છે એ વિશે આપણે 110મા પ્રશ્નમાં આપણે લખવાનું છે. પહેલું છે લોપામુદ્રા, પછી પાટણની પ્રભુતા, પૃથ્વી વલ્લભ, અને છેલ્લું છે ઓલ ઓફ ધ એબોવ. આ ત્રણે એમણે લખેલા છે કે પછી આ કોઈ રચના એમની છે? તો સૌથી પહેલાં જેની અંદર રચના આવેલી છે પાટણની પ્રભુતા, એ જવાબ આવશે. સિલેક્ટ ધ કરેક્ટ સ્પેલિંગ. અહીંયા કને સાચો સ્પેલિંગ જે છે તમારે લખવાનો છે. પહેલું છે સાયન્સ, પછી છે સિન્સ અને સિન્સ. તો બીજો બી આવશે, સિન્સ. ચલો એના પછી ધ સ્કાય ઇઝ વેરી ક્લાઉડી, ઇટ ખાલી જગ્યા ટુડે. તો અહીંયા આવશે શુડ નોટ રેઇન, મે નોટ રેઇન કે પછી રેઇન્સ. તો એની અંદર સાચો જવાબ આવશે મે રેઇન્સ, કારણ કે વરસાદ હોય ત્યારે વાતાવરણ છે એ આખું એ રીતના હોય છે. ચલો 113 નંબરના પ્રશ્નમાં છે હાઉ મેની વીક્સ ખાલી જગ્યા ધેર ઇન અ હિયર. એટલે કે એક વર્ષની અંદર કેટલા હોય છે એની અંદર તમારે અહીંયા કને પૂરવાનું છે આર. તો આવશે હાઉ મેની વીક્સ આર ધેર ઇન અ હિયર. અહીંયા આવશે આર. 114 છે વિવેક ગોઝ ટુ અમદાવાદ, ખાલી જગ્યા હી વોન્ટ્સ ટુ વિઝિટ ધ સાયન્સ સિટી. તો અહીંયા આવશે બટ, ધેર ફોર, બીકોઝ એન્ડ ફોર. તો વિવેક ગોઝ ટુ અમદાવાદ, અહીંયા કને સાચો વિકલ્પ આવશે ખાલી જગ્યા હી વોન્ટ્સ ટુ વિઝિટ ધ સાયન્સ સિટી. તો તમારે અહીંયા કને લખવાનું છે કે બીકોઝ હી વોન્ટ્સ ટુ વિઝિટ ધ સાયન્સ સિટી, કારણ કે સાયન્સ સિટી જોવા માટે એને જવું હતું એટલે એ અમદાવાદ ગયો. યુ શુડ નોટ ખાલી જગ્યા ગાર્બેજ ઓન ધ રોડ. તો યુ શુડ નોટ ખાલી જગ્યા એટલે કે તમારે થ્રો, પછી થ્રોસ કે થ્રેવ કે થ્રોન. તો અહીંયા આવશે થ્રો, બી નંબરનો વિકલ્પ સાચો આવશે. ચલો અહીંયા કને હવે પછી આપણે હિન્દીના પ્રશ્નનું સોલ્યુશન કરીશું. અંગ્રેજીના પ્રશ્ન છે આપણને આટલા આપેલા હતા. ચલો સમ્રાટ શબ્દ કા સ્ત્રીલિંગ પહેચાનીએ. સન્નાસી, સમ્રાજ્ઞી, વિદુષી કે કુમારી? સમ્રાટ છે તો સમ્રાટનો સાચો જે શબ્દ સ્ત્રીલિંગ આવશે એ સ્ત્રીલિંગ શું આવશે? તો એ બી સી ડી પૈકી આપણે નક્કી કરીએ તો આપણને ખ્યાલ આવશે કે બી છે સામ્રાજ્ઞી. સમ્રાટ છે તો સામ્રાજ્ઞી આવશે. ચલો એના પછી 117મા નંબરના પ્રશ્નની આપણે વાત કરીએ તો 117મા નંબરનો પ્રશ્ન આપેલો છે કે કર્મયોગી લાલ બહાદુર શાસ્ત્રી ઇકાઈ કે લેખક કોણ હૈ? જે તમને આ પાઠ આવે છે કર્મયોગી લાલ બહાદુર શાસ્ત્રી વિશેનો જે પાઠ છે એ પાઠના લેખક કોણ છે? તો હરેશ ધોળકિયા છે, શંકરલાલ શર્મા છે, વિનય મહાજન છે કે શિવમંગલ સિંહ છે?
તો અહીંયા કને તમે જોઈ શકો છો કે બી વિકલ્પ આપણો સાચો છે, શંકરદયાલ શર્मा। चलो एना पछी 118वां नंबरનો प्रश्नની આપણે વાત કરીએ कि निम्नलिखित शब्दों में से सर्वनाम पहचानिए। सर्वनाम को आपको पहचानना है। वे, बीजू छे सुंदर, उदार और बेर। तो पहलो विकल्प आवशे ए, वे। 119 छे बख्शीश शब्द का समानार्थी शब्द कौन सा है? भेंट, मदद, इनाम के उपहार। तो अहींया तमे जोई शको छो चारे शब्द जे छे ए तमने अहींया आपेला छे। ए चार शब्दना आधारे तमारे साचो विकल्प अहींया कने शोधवानो छे। बख्शीश शब्द माटे सौथी पहेला ज जे छे ए आवशे मदद। अहींया साचो जवाब जे छे ए आपणे अहींया कने जोई शकीए छीए। कौन सा नहीं है एवुं पूछेलुं छे एटला माटे। चलो पछी आवशे शान शब्द का समानार्थी शब्द क्या है? शान शब्द का समानार्थी शब्द आपको यहाँ पर निकालना है। भान, बुद्धिशाली, शानदार के गौरव। तो अहींया कने तमे जोई शको छो कि ए बी सी डी पैकी आपणो जे साचो विकल्प जे छे तमे मनमा धारणा करता रहेजो। तमे मनमा धारशो कि आ जवाब छे, पछी तमे एनी अंदर ख्याल आवी जशे कि कयो जवाब आपणो साचो अहींया कने आवी शके छे। तो जोई शको छो कि आपणो साचो जवाब आवशे अहींया कने गौरव। अहींया कने आपणे जे मेटनुं એટલે કે પહેલા વિભાગ જે છે એનો પણ આપણે વિડીયો અહીંયા કને મૂકી દીધેલો છે, એ પણ તમે જોઈ શકો છો। આની અંદર જવાબ તમને કહી દઉં કે ડી જવાબ આવશે ગૌરવ। તો મેટનો વિડીયો પણ તમે જોઈ લીધો છે, ના જોયો હોય તો એની ડિસ્ક્રિપ્શનની અંદર લિંક પણ તમને હું આપી દઈશ, જેના કારણે તમે ફરીથી પણ આ વિડીયો છે એ તમે જોઈ શકો છો। અહીંયા કને આપણે આ જે છે સેટના બીજા બાકીના જે પ્રશ્ન હતા 120 સુધીના પ્રશ્ન, એટલે કે આપણું જે સંપૂર્ણ પેપર જે છે એનું આપણે અહીંયા કને સોલ્યુશન કરી લીધું છે। તો તમે આ સંપૂર્ણ પેપર છે એ તમે જોઈ શકો છો અને તમને આના આધારે ખ્યાલ આવી જશે કે કેવા પ્રકારના પ્રશ્ન પૂછાય છે। કારણ કે આ ગયા વર્ષનું જ એટલે કે 2023ના વર્ષનું જ આ પેપર છે અને એના આધારે તમે સરળતાથી આ સમજી શકો છો કે પ્રશ્ન છે એ કેવા પ્રકારના પૂછાય છે અને આપણે કઈ રીતના એના વિશે વિચારી અને જવાબ આપવાનો હોય છે। તો ફરીથી મિત્રો કહું છું કે તમે જો હજી સુધી આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો। સાથે સાથે તમારા મિત્રોને પણ શેર કરી દેજો, જેના કારણે એમને પણ આવા પેપરોનો લાભ છે અહીંયાથી મળતો રહે। અને બેલ આઇકન પણ દબાવી દેજો, જેના કારણે અમારા નવા વિડીયોની અપડેટ પણ તમને મળતી રહે। તો ચલો આપણે અહીંયા કને આપણું આ સંપૂર્ણ પેપર સોલ્યુશન છે એ આપણે અહીંયા કને પૂર્ણ કરીએ છીએ। નવા વિડીયો સાથે આપણે મળતા રહીએ। આપણે અહીંયા કને પ્લાનિંગ કરી રહ્યા છીએ, તો જોઈ શકું નવા વિડીયો સાથે મળીએ। ત્યાં સુધી તમે બધા મસ્ત રહો અને તંદુરસ્ત રહો।